ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા મુખ્યત્વે વિવાદમાં ક્યારથી આવ્યા અથવા એ ચર્ચા વિવાદનું મૂળ ક્યાંથી શરૂ થયું? રાજકુમાર જાટ તો એ બહુ પછીનું પ્રકરણ છે. શરૂ થયું હતું રાજુ સોલંકીના દીકરાને એક સીસીટીવી આવ્યા ને જેમાં દેખાયું કે ટોલ નાકા પરથી ટોલ ભર્યા વગર સીધું ત્યાં જઈને સીમમાંથી પેલા છોકરાને ઉઠાવીને માત્ર ગાડી સામસામે આવી ગઈ, બોલાચાલી થઈ એટલી વાતમાં એ છોકરાને ઉઠાવી લાવ્યા અને એ છોકરાને ત્યાં ગોંડલમાં જે ઘર છે જયરાજસિંહ જાડેજાનું ત્યાં એને પૂરીને ગોંધી રાખીને માર્યાનો આરોપ લાગ્યો. એના પછી એટ્રોસિટી તો લાગવાની જ હતી, ફરિયાદ થવાની હતી. જૂનાગઢના એસપીની હિંમતને દાદ દેવી પડે કે એમણે તાત્કાલિક ફરિયાદ પણ કરી દીધી. અને આ પ્રકારની ફરિયાદમાં સ્વાભાવિક છે કે તમારી અટકાયત થાય, ધરપકડ થાય, તમારે જેલમાં પણ જવું પડે. આખો ઘટનાક્રમ થયો, બધાએ જોયો. એ ઘટનાક્રમમાં સૌથી મહત્વની વાત એ હતી કે આખી એક દલિત સમાજે રેલી કાઢી ગોંડલમાંથી અને એમણે એવું કહ્યું કે અમારા સમાજની સાથે થતી આ વાતો કે અત્યાચાર એને અમે નહીં સહન કરીએ. બધા લોકો એ વાતનું સમર્થન પણ કર્યું મોટા ભાગે કે કોઈ છોકરાની સાથે આવું થઈ રહ્યું છે, બાહુબલી માણસ છે, કોઈને પણ ઉઠાવીને મારી દેશે એવું થોડું ચાલશે. બહુ બધી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. એટલે જે તે સમયે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતા ગિરીશ કોટેચાની રાજુ સોલંકીને સમજાવતી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં એ કહી રહ્યા હતા કે હવે પતાવી દે ને, તારે શું જોઈએ છે? તો એણે કહ્યું મારા છોકરાનો સવાલ છે, આમાં કશું પતાવવાનું આવતું નથી, લડી લેવાનું થાય છે. પછી કહેવાયું કે અનિરુદ્ધસિંહ જાડેજાનો આની પાછળ દોરી સંચાર હોઈ શકે છે અને એ આખી આ વાતને, ટૂંકમાં રીબડાનો પરિવાર છે, એ રીબડા અને ગોંડલના અંગત ઝઘડામાં આ વાતને લાવી રહ્યો છે. સંજય પંડિત નામના વકીલનો ઓડિયો થોડા દિવસ પહેલા જ વાયરલ થયો જે આ કેસ લડી રહ્યા હતા કે જ્યારે એમણે એ તસવીર જોઈ કે રાજુ સોલંકીના ભાઈ કોર્ટની બહાર ગણેશ ગોંડલની સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે એમણે સવાલ કર્યો કે અમે તમારા માટે કેસ લડતા થયા, અમે આટલી બધી મુશ્કેલીઓ માથા પર સહન કરી, રાજકીય દુશ્મનીઓ માથા પર વોરી અને તમે સમાધાન કરી લો, એ કેમનું ચાલે? પણ કેમનું ચાલે એનો જવાબ આજે ખુલીને સામે આવ્યો જ્યારે જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, રાજુ સોલંકી બધાએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ કરી અને પછી એકબીજાને ગળે મળીને કહ્યું કે અમે તો એક જ છીએ, આ તો અમારી પાછળ કોઈ હતું કે જે અમારી પાસે આ કરાવી રહ્યું હતું. એટ્રોસિટીનો ઇતિહાસ જોજો તમે. દલિત એટ્રોસિટીની કે આદિવાસી એટ્રોસિટીની કોઈ પણ આ પ્રકારની અત્યાચારની ફરિયાદો થાય છે ત્યારે એમાં બહુ જ બધા કેસ એવા છે કે જેમાં કોર્ટની બહાર સમાધાન થઈ જાય છે. સમાધાનની કોઈ ફોર્મ્યુલા હોતી નથી અને તોય જ્યારે સમાધાન થાય અને એનો કન્વિક્શન રેટ આપણને ન દેખાય ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ, કન્ક્લુઝન પર આવી જઈએ છીએ કે એટ્રોસિટીઝનો દુરુપયોગ થાય છે. આ વિષય પર રાજુ સોલંકી એ વાતનો જવાબ આપવો પડે કે એ બાકીનો કોઈ પણ કેસ કરતા કે ફરિયાદ કરતા તો સમજતા, પણ એમણે પોતાની જાતિનો ઉપયોગ કર્યો. એમણે કહ્યું કે દલિત છે એટલે એમની સાથે અત્યાચાર થયો. એમણે એટ્રોસિટીની ફરિયાદ કરી અને પછી એ કેસમાં કહ્યું કે બસ આ તો ખોટું ચઢામણીમાં આવીને કર્યું. તો શું રાજ્યમાં કે દેશમાં થતી એટ્રોસિટીઝ આ રીતે જ થાય છે? શું કોઈની સાથે રાજકીય બદલો લઈ લેવા માટે કે કોઈને બતાવી દેવા માટે એટ્રોસિટીઝ થાય છે? એ માણસોનું શું કે જે ખરેખર અત્યાચારનો ભોગ બનતા હોય છે અને ફરિયાદ નથી કરી શકતા? એક જે પરસેપ્શન બનેલું છે કે એટ્રોસિટી એટલે ડરાવા, ધમકાવા અને ધાકધમકી માટે જેનો ઉપયોગ થાય છે, એ પ્રકારના પરસેપ્શનને આ પ્રકારના ઉદાહરણ વધારે મજબૂત કરતા હોય છે. દલિત સમાજે જો કે સામે આવીને કહી દીધું કે એમણે ભલે સમાધાન કર્યું, અમે આ વાતને ચલાવી લેવા તૈયાર નથી, પણ જે આપણે કહીએ છીએ કે વર ને કન્યા બંને રાજી હોય તો પછી કાજીને કશું કરવાનું રહેતું નથી અને એટલે જ આ સ્થિતિમાં પણ આગળ કાયદાકીય રીતે શું થશે એનો સમય પર આપણે જવાબ છોડી દઈએ. સંજય પંડિતનો એ જૂનો ઓડિયો સાંભળીએ, પત્રકાર પરિષદ પણ સાંભળીએ. એટલે રાવણભાઈ આમાં શું છે કે જે તે વખતે ફાઇટ કરવાની વાત હતી. બીજું કે આજે તમે એક વસ્તુ સમજો કે આવા કેસમાં અમે પડીએ એટલે અમારા જીવનું જોખમ હોય, અમારા કેરિયરનું જોખમ હોય. આજે આમાં પડ્યા ને એટલે મને ને દિનેશભાઈ ને 306 હલવાડ્યા અમિત ખોટવારામાં, અમારે કાંઈ લેવા દેવા નથી. તોય શું કામ એને કે ગણેશ અમે 4 મહિના રખાયો હતો એટલે આ બધી વસ્તુ અમારી ઉપર અસર આવતી હોય અને તમે બારોબાર પછી ઓલું કરી લ્યો, અમને વિશ્વાસમાં ન લ્યો, વાતે ન કરો. તમે જે કરો અમે રાજી છીએ ભાઈ. તમે વાત કરી લ્યો, અહીંયા અનુબાપુ જુનાગઢ જ છે. તમે વાત કરી હતી, અમે તો નથી કરી. મારી વાત સાંભળો, એ ત્યારે ખાલી જામીન અરજી પૂરતી જ વાત હતી, પછી કઈ કેસ બાબતની કઈ વાત નથી. દિનેશભાઈ હું એવો ચોખ્ખો માણસ છું ભાઈ સંજયભાઈ. હા કે હું રાજુભાઈ ને બાપનું મારી પાસે ના હાલે. અને બીજું અને મારી વાત સાંભળો રાવણભાઈ, આજે અનુભાઈ વચમાં હોય કે અનુબાપુ વચમાં હોય તો એ તો લડાઈ કરવાની વાત છે ને. અનુબાપુએ કીધું હોય સમાધાન કરી લીધું, તમે કર્યું કે સમાધાન? હાલો, એટલે તમે આવના જેવું કરો છો કે જયારે બાજુ છે ત્યારે બીજાના પૈસાનો ઉપયોગ કરો. સમાધાન તમારી રીતે કરી લ્યો, પૈસા લઈને, કરોડ 2 કરોડ લઈને. એ વ્યાજબી વાત છે કે ને? લડાઈ કરવાની હતી, અનુબાપુ ઊંચા કર્યા, દિનેશભાઈ સાક્ષી. દિનેશભાઈ કીધું કે અનુબાપુ કઈ લેવા દેવાની. પણ તો હું તમને એ જ કહું છું ને, તો અનુબાપુને એમ નહીં,
એવી બાબતમાં હું ક્યાંય હતો જ નહીં ભાઈ, ઊંચા હાથ બાબતે. બરોબર છે. હમ? અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી, એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી. સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જેમ અનિરુદ્ધસિંહ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં વી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવાનો. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. આપણા સમાજના 2-4 આગેવાનું જુનાગઢ જિલ્લાના, 2-4 આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું છે. અને જ્યારે મારી પર ગુસ્સીટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઊંચા કરી કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવા નહીં. તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત, તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે. હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે. અમે મારા પૈસા આવ્યા, પણ લડાઈ રીબડા 20 ગોંડલની હતી અને સમાજને આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનિરુદ્ધસિંહ બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય. સમાજ મને માફ કરજો. મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું. સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી. તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકી ક્યારે 1 પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી. હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે, એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી. પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી, એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો. પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી. પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં.
અને એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.